ગુનેગારોના ધોતિયા ઢીલા થઈ જાય, ધોતિયા ભીના થઈ જાય, કેમ કે રાજકોટમાં આવી ગયા છે સિંઘમ. રાજકોટમાં હવે ગુંડાઓનું ગણિત બગડી ગયું છે. જ્યારે કાયદાનો હાથ સિંઘમ બનીને ત્રાટકે ને ત્યારે ગમે તેવો ડોન હોય ને જેલના સળિયા ગણતો થઈ જાય. જુઓ કેવી રીતે ડીસીપી જગદીશ બાંગરવાએ તોડ્યું છે શામજી મકા ગેંગનું સામ્રાજ્ય. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક પ્રચંડ ઓપરેશન પાર પાડ્યું. વર્ષોથી થોરાળા વિસ્તારમાં આતંક મચાવતી હતી શામજી મક્કા ગેંગ. આ ગેંગ પર ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે. આ ગેંગનો કાળો ઇતિહાસ છે. છેલ્લા 10 વર્ષમાં ગેંગ હત્યા, અપહરણ, બળાત્કાર, છેડતી અને મારામારી જેવી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે. ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના 12માંથી 8 સાગરીતોને દબોચી લીધા છે અને બાકીના 4 આરોપીઓને પણ શોધવા માટે ડીસીપી બાંગરવાએ ચક્રો ગતિમાન કરી દીધા છે. હવે ગુનેગારો માટે પાતાળ પણ સલામત નથી. રાજકોટમાં હવે ગુંડા તત્વો ચેતી જાય. રાજકોટમાં બાંગરવા નામનું વાવાઝોડું ફૂંકાઈ ગયું છે. થોરાળાની શામજી મકા ગેંગનો આતંક ખતમ થયો છે. એટલા માટે જ કહેવાય છે કે જ્યારે ખાકીનો રંગ પકડાય ને ત્યારે ગુનેગારોનો ઘમંડ ઓગળી જતો હોય છે. ત્યારે આ કાર્યવાહીથી ડીસીપી જગદીશ બાંગરવાને સેલ્યુટ કરવાનું મન થાય.